तन्मा निज तत्व है, देखे सो पूरा। तन्मा निज तत्व है, देखे सो पूरा। थागड़ थे थाओ रहा, बाजत अनहद तूरा। थागड़ थे थाओ रहा, बाजत अनहद तूरा। मूल मंत्र ने आराधिए, शिव शक्ति का मेला। मूल मंत्र ने आराधिए, शिव शक्ति का मेला। जीव ब्रह्म न्यारा नहीं, मन पवन हुआ भेड़ा। जीव ब्रह्म न्यारा नहीं, मन पवन हुआ भेड़ा। मन पवन भेड़ा हुआ भवसागर निमाई। वाजा वागे गेब का पण दी सतनाय। वाजा वागे गेब का पण दी सतनाय। ए दौर पर चढ़िया ले ये गुरु शब्द की निशानी। रूप रंग वा घर नाही, नहीं वेद के वाणी। रूप रंग वा घर नाही, नहीं वेद के वाणी। जेना माप थाप कसु नाही, नहीं कोई तोलय तोला। कहे रवि राम गुरु बाण प्रतापे, वस्तु प्रगट बोल्या। कहे रवि राम गुरु बाण प्रतापे, वस्तु प्रगट बोल्या। सत्संगे आपा मिटे, मिट जाए बारन बारी। कहे रवि राम गुरु बाण प्रतापे, जेणे निज वस्तु ने विचारी। कहे रवि राम गुरु बाण प्रतापे, जेणे निज वस्तु ने विचारी। जेना भणकारा ब्रह्मांड में घटो घट घूरे नाद। वस्तु गति ने विचारे, एना मटी जाय वाद विवाद। वस्तु गति ने विचारे, एना मटी जाय वाद विवाद।
વાદ વિવાદ મત કરો ભાઈ. અંતરથી આપો ટાળો, વાદ વિવાદ મત કરો ભાઈ. અંતરથી આપો ટાળો, પૂર્ણાનંદ પરિબ્રહ્મ પુરુષોત્તમ, પૂર્ણાનંદ પરિબ્રહ્મ પુરુષોત્તમ, બાહિર ભીતર એક બ્રહ્મ બાળો, પૂર્ણાનંદ પરિબ્રહ્મ પુરુષોત્તમ, બાહિર ભીતર એક બ્રહ્મ બાળો, વાદ વિવાદ મત કરો ભાઈ. ભ્રાંતિ ને ભેદ ભીતર ભ્રમણા, ભ્રાંતિ ને ભેદ ભીતર ભ્રમણા, છોડી દે શીતનો શાળો, ભ્રાંતિ ને ભેદ ભીતર ભ્રમણા, છોડી દે શીતનો શાળો, મહાપુરુષ ના વચન વિચારો, સંત પુરુષ ના વચન વિચારો, જ્ઞાન એ માળે મનને ગાળો, મહાપુરુષ ના વચન વિચારો, જ્ઞાન હિમાલય એ મનને ગાળો, વાદ વિવાદ મત કરો ભાઈ, મત કરો ભાઈ. અંતરમાંથી આપો ટાળો, પૂર્ણાનંદ પરિબ્રહ્મ પુરુષોત્તમ, બાહિર ભીતર એક એ બ્રહ્મ બાળો, લીલો ને પીળો લાલ સફેદો, લીલો ને પીળો લાલ સફેદો,
ચેતન નથી વર્ણે કાળો લીલો ને પીળો લાલ સફેદો લીલો ને પીળો લાલ સફેદો ચેતન નથી એ વર્ણે કાળો પાંચ તત્વના પડદે બોલે પાંચ તત્વના પડદે બોલે વાદળો થે જેમ એ વરસાળો પાંચ તત્વના પડદે બોલે પાંચ તત્વના પડદે બોલે વાદળો થે જેમ એ વરસાળો વાદ વિવાદ મત કરો ભાઈ અંતરથી આપું ટાળો પૂર્ણાનંદ પરિબ્રહ્મ પુરુષોત્તમ બાહિર ભીતર એક એ બ્રહ્મવાળો ઊંચ નીચમાં એક જ આત્મા ઊંચ નીચમાં એક જ આત્મા વૃદ્ધિ વૃદ્ધ જો બન કે બાળો ઊંચ નીચમાં એક જ આત્મા નથી વૃદ્ધ જો બન કે બાળો હિન્દુ તુરક નું એક જ આશ્રમ હિન્દુ તુરક નું એક જ આશ્રમ એક ધાતુનો એ ડાળેલો ડાળો હિન્દુ તુરકનું એક જ આશ્રમ એક ધાતુનો એ ડાળેલો ડાળો વાદ વિવાદ મત કરો ભાઈ અંતરથી આપો ટાળો પૂર્ણાનંદ પરિબ્રહ્મ પુરુષોત્તમ પૂર્ણાનંદ પરિબ્રહ્મ પુરુષોત્તમ બાહિર ભીતર એક બ્રહ્મ બાળો નિજ આ તમને નૈનોથી નિરખો
મનવૃત્તિને કોઈ વાળો નિજ આત્મને નૈનોથી નિરખો નિજ આત્મને નૈનોથી નિરખો મનવૃત્તિને કોઈ વાળો કહે રવિ રામ ગુરુ બાણ પ્રતાપે કહે રવિ રામ ગુરુ બાણ પ્રતાપે એ મૂળ ધર્મને એ સંભાળો કહે રવિ રામ ગુરુ બાણ પ્રતાપે મૂળ ધર્મને સંભાળો વાદ વિવાદ મત કરો ભાઈ અંતરથી આપો ટાળો પૂર્ણાનંદ એ પરિબ્રહ્મ પુરુષોત્તમ બાહિર ભીતર એક બ્રહ્મ બાળો બાહિર ભીતર એક બ્રહ્મ બાળો કોઈ પણ આપણે કાર્યનો આદર કરીએ એનું કારણ ન ભૂલાવવું જોઈએ. કાર્યનું કારણ ભૂલાઈ જાય તો આપણું લક્ષ્ય ફરી જાય, ધ્યેય હાંસલ ન થાય. આપણે ભગવાનની ભક્તિ કરવાનું કાર્ય આદરું તો ભક્તિ શા માટે કરવી? પરમાત્માની ભક્તિ પરમાત્મા સ્વરૂપમાં ભળી જવાને માટે કરવી, જીવને શિવ સ્વરૂપમાં સમાઈ જવાને માટે ભક્તિ કરવી. પણ સમજણ વિના, ઈશ્વર તત્વની પારખ વિના ભક્તિ માર્ગની અંદર પગ મૂકી અને સાધક ભજન કરવાનું ભૂલીને ઈશ્વરના વાદમાં પડી જાય છે. ઈશ્વર વિશેના વાદમાં જિંદગી પૂરી કરી નાખે છે. અમારા ભગવાન, તમારા ભગવાન, અમારો સિદ્ધાંત, તમારો સિદ્ધાંત, આ વાદ વિવાદમાં જિંદગી પૂરી કરી નાખી. કાર્યનું કારણ ભૂલાઈ ગયું, ભજન કરવાનું ભૂલાઈ ગયું. તો જે વસ્તુને પ્રાપ્ત કરવા આપણે જતા હોઈએ એ વસ્તુની પહેલા આપને ખબર હોવી જોઈએ. ન ખબર હોય તો જેને ખબર હોય એની પાસેથી માહિતી લેવી જોઈએ ને. ઈશ્વર કેને કહેવો પેલા એ જાણવાનું. ઈશ્વર કેને કહેવો? તો જેને આપણે રામ કહીએ છીએ, જેને આપણે કૃષ્ણ કહીએ છીએ, જેને બ્રહ્મા કહીએ છીએ, જેને શિવ કહીએ છીએ, જેને વિષ્ણુ કહીએ છીએ, એવા જે પરમાત્માનું હજારો નામથી સંબોધન થાય છે, જેના હજારો નામથી પૂજન અર્ચન થાય છે. પણ ભાઈઓ, ભગવાનના હજાર નામ અને હજાર રૂપ એટલે ઈશ્વર હજાર નથી, એ એક છે. અને એક છે એ આપણો આત્મા છે. હજાર નામ હજાર રૂપનો સ્વામી એક છે અને એક છે એ આપણો આત્મા છે. અરીસાના માધ્યમથી એકના 8-10 રૂપ દેખાય એટલે એ વ્યક્તિના 8-10 રૂપ નથી, તો અરીસાના માધ્યમથી જ એટલા રૂપ દેખાય છે. એમ આપણા અજ્ઞાને કરીને આપને ઈશ્વરના જાજા રૂપ દેખાય, પણ જાજા રૂપનો સ્વામી એક છે.
સ્વામી એક છે. વેદ પરમાત્મા કોને કહે છે ને પરમાત્માનો વાસો ક્યાં છે આપણે ન સમજી શકીએ તો શાસ્ત્રોના મત લ્યો, ઋષિમુનિઓના મત લ્યો, સંતોના મત લ્યો. આપણો વેદ ભગવાન કોને કહે છે, ઈશ્વર કોને કહે છે? અને ખરેખર જ્યારે જેવી જરૂર પડી ત્યારે ભગવાને એવો અવતાર લીધો, રામ અવતાર લીધો, કૃષ્ણ અવતાર લીધો, વામન અવતાર લીધો, વરાહ અવતાર લીધો, નરસિંહ અવતાર લીધો, એવા 23 અવતાર લીધા. નજીક 120મો સંબલ ગામમાં કે કલ્કી અવતાર વિષ્ણુ યશા બ્રાહ્મણની ત્યાં થવાનો. બરાબર, એ તો ટાઈમ આવે તો થાય અને શાસ્ત્રોમાં કાંઈ ખોટું હોય નહીં. સમય આવશે એટલે ભગવાન દેહ ધરીને આવશે, પણ અટાણે આપણે ભગવાનને મળવું હોય તો આપણા માટે તો અટાણે વર્તમાનનો ભગવાન. તો આપણા વેદો એમ કહે છે કે વર્તમાનનો ઈશ્વર તમારો આત્મા છે. કલ્કી અવતાર જેદી થાય તેદી પણ તમે જન્મા ત્યાંથી તમારા ઘટમાં એ અવતરી ગયો છે. બરાબર, આપણે જેથી જન્મા ત્યાંથી આપણા ઘટમાં અવતરી ગયો છે. વેદની ઘોષણા છે. આત્માત્મમ ગિરિજામતી સહસરા પ્રાણા શરીરમ ગ્રહમ પૂજા તે વિષયો ભોગ રચના નિંદ્રા સમાધિ સ્થિતિ સંસારો પ્રદ્યો પ્રદિક્ષણ વિધિ સ્તોત્રાણી સર્વગીરો યદ્યપિ કર્મ કરો દખિલન શંભો દ્વારા ઘનમ. બ્રાહ્મણો રોજ ભગવાન શિવના મંદિરમાં જઈને વેદોક્ત સ્તુતિ બોલે છે. શું કહે છે વેદ? શું કહે છે? આત્માત્વમ, હે ભગવાન શિવ મારો આત્મા ઈ તમે છો. આત્માત્વમ ગિરિજામતી, મારી જે મતી એ ગિરિજા દેવી પાર્વતી તમે છો. પ્રાણાહા, મારા બે પ્રાણ એ કાર્તિક સ્વામી અને ગણપતિ છે. શરીરમ ગ્રહમ, મારું શરીર છે ભગવાન આપને રહેવાનું મંદિર છે. પૂજા તે વિષયો ભોગ રચના, હું ખાવશું પીવશું, આ બધી પૂજા પ્રભુ આપને ચડી રહી છે. અને આ વેદના મત ઉપર સંતોએ આજ્ઞા કરેલી છે કે લેવાય તો રામ નામ લઈજો ને દેવાય ટુકડો દેજો. ખાવાવાળો ઈશ્વર છે. વેદ બોલે છે, વેદ બોલે છે. પૂજા તે વિષયો ભોગ રચના નિંદ્રા સમાધિ સ્થિતિ. તમે એનું સ્મરણ કરતાં કરતાં સૂઈ જાઓ એટલે 8 કલાકની તમારી સમાધિ થઈ ગઈ. 8 કલાકની એને યાદ કરતાં કરતાં સૂઈ જાઓ એટલે નિંદરના બધાય તમારા શ્વાસા લેખે લાગી ગયા. અને આ કોઈને પૂછવા ન જાતા, નાનો પુરાવો લેવા કોઈ પાસે ન જાતા, અખતરો કરવો હોય તો કરજો. એનું સ્મરણ કરતાં કરતાં હોઈ જાયજો અને ઉઠતા આવે તરત જ તમને સ્મરણની સમૃદ્ધિ થાય એટલે નક્કી કરી લઈજો કે મારા નાથે લેખે લગાડી દીધા. આ શ્વાસા લેખે કોઈને પૂછવાય નહીં જાતા. આપણે ઘેરે જ લેબોરેટરી કરી લ્યો. કોઈ લેબોરેટરી હાસી ખોટી હોય લપ વગરનો ધંધો ઘેરે જ કરી લ્યો, અનુભવ કરી લ્યો. સ્મરણ કરતાં કરતાં હોઈ જાઓ ને સવારમાં ઉઠો ને કેટલાય વિચારો ચાલુ થાય અને તમારા શ્વાસામાં એ ધ્વનિ સંભળાય તો નક્કી કરી લેજો કે મારા નાથે લેખે લગાડી દીધા. બધા પુરાવા હોય પ્રભુ, પુરાવા હોય, એમને વાતું ન હોય. નિંદ્રા સમાધિ સ્થિતિ, સંસારો પ્રદ્યો પ્રદિક્ષણ વિધિ, જ્યાં હાલો ત્યાં એને બધી એને જ પરિક્રમા થઈ રહી છે. જે બોલાય એ સ્તોત્રો અવાજ કરનારો ઈશ્વર છે અને જે શબ્દ તમે સાંભળો છો એ શબ્દ કરનારો ઈશ્વર છે. બોલે એ બીજો નથી, છે પરમેશ્વર પોતે. અજ્ઞાની જન આંધળો આ બોલે છે ને પડતો મેલીને બીજે જઈને ગોતે. શબ્દ અવાજ કરવાવાળો ઈશ્વર છે અને શબ્દ અવાજ એક મનુષ્યના ઘટમાં જ થાય છે. એટલે વેદોએ મનુષ્યના દેહને ભગવાનનું મંદિર કીધું છે. નકર ગાયો ભેંસો બળદ પશુ પંખી બધાના 5 તત્વના જ દેહ છે. બધાની ઉત્પત્તિ જળબુંદથી છે.
પણ મનુષ્ય દેહને ભગવાનનું મંદિર કહેવામાં આવ્યું છે. ત્યાં મારો નાથ હોળે કળાએ બેઠો છે. અને મનુષ્ય જ ભજન કરી શકે ને સાધના કોણ કરી શકે? મનુષ્ય સિવાય આલોક્યો કોણ કરી શકે? મનુષ્ય જ કરી શકે. યદ્યપિ કર્મ કરો દખિલન શંભો દ્વારા ઘનમ. હું નાના મોટા કર્મ કરું એ પ્રભુ આપની સેવા છે. આપણો વેદ એમ કહે છે કે તમારો દેહ એ ભગવાનનું મંદિર છે અને તમારો આત્મા એ શિવ છે. આપણો વેદ બોલે છે, આપણા શાસ્ત્રો બોલે છે. દેહો દેવાલય પ્રોક્ત સજીવ કેવલ શિવ તજેત જ્ઞાન નિર્માલ્યમ સોહમ ભાવેન પૂજ્યેત. દેહ દેવાલય છે, જીવ કેવળ શિવ છે. અજ્ઞાનરૂપી નિર્માલ્યનો ત્યાગ કરી સોહમ ભાવે એની પૂજા કર. આપણા શાસ્ત્રો બોલે છે. સોહમ ઇતિ શ્રી રામ, સોહમ ઇતિ શ્રી કૃષ્ણ. તત્વરૂપે ઈશ્વરને નક્કી કરો તો વાદ વિવાદ મટી જાય. રામ કયો તો એ છે, કૃષ્ણ કયો તો એ છે, હરિ કયો તો એ છે, નારાયણ કયો તો એ છે, અલ્લાહ કયો તો એ છે, ગોડ કયો તો એ છે, જરથોસ્ત કયો તો એ. એકનો એક છે. વાદ ન કરો, સાધના કરો. વાદમાં સમય નહીં બગાડો, સાધના કરો. સાધનાની સમજણ માટે ગુરુનું લક્ષ્ય લ્યો. ગુરુનું લક્ષ્ય લ્યો. જેમ અગ્નિ વિના રસોઈ ન પાકે, રસોઈ ન બને, એમ ગુરુ વિના મોક્ષ ન મળે, એમ નીતિશાસ્ત્ર બોલે છે. સાધના માટે ગુરુ જોઈએ છે. સાધનાની સાવી સમજવા જ ગુરુ, બીજી ગુરુની જરૂર શું? સાધનાની સાવી સમજવા માટે. વાદ વિવાદ મત કરો ભાઈ, અંતરમાંથી આપું ટાળો. મારાપણાનો દાવો છોટી ગયો. હું ને તુંમાં સમાવી દો ને તો તમારું સ્વરૂપ જ બ્રહ્મ છે. તમારું હું જો તુંમાં હમાઈ જાય, આ તો હું ભાવે જુદો પડ્યો. શાયરથી બિંદુ જુદું પડ્યું એટલે એ બિંદુ કહેવાય છે. બિંદુને શાયરમાં ભેળવી દો તો એ શાયર છે. બ્રહ્મસાગર ભરપૂર ભળ્યો, હું એક બિંદુ થયો ન્યારો. ન્યારો થવાથી વધી ઉપાધિ, ઊંચ નીચ કર્મ વિચારો. પણ એવી વિદ્યાને પામો જે તાળે તમારા અવિદ્યાના વિકારો. બ્રહ્મ શાયરમાંથી મનોભાવે એક બિંદુ રૂપે જુદો પડ્યો છે. એ બિંદુને બ્રહ્મ સિંધુમાં સમાવવું છે અને બિંદુને બ્રહ્મ સિંધુમાં સવાને માટે સાધના છે. સાધના વગર બિંદુ સિંધુમાં સમાય. અને બિંદુ એકવાર સિંધુમાં સમાઈ ગયું પછી સિંધુની તાકાત નથી કે બિંદુને જુદું કરી શકે. પછી સિંધુની તાકાત નથી કે બિંદુને જુદું કરી શકે. નહીં, ન કરી શકે. ભક્ત સુરદાસના જીવનનો દાખલો છે. સુરદાસ આંખે અંધ હતા, ભગવાનના પરમ ભક્ત. રસ્તે હાલ્યા જતા હતા, રસ્તો ભૂલી ગયા. ભગવાન બાળક રૂપે આવીને હાથ પકડ્યો, હાલો સુરદાસ, હું તમને મૂકી જાઉં. એને હાથ પકડ્યો ને ત્યાં સુરદાસને ખબર પડી ગઈ કે આ છોકરો નથી, ઠાકર છે. આંખે નહોતું દેખાતું પણ એની અનુભવની આંખ ખુલી ગઈ હતી. આ આંખે નહોતું દેખાતું પણ એની અનુભવની આંખ ખુલી ગઈ. તેને ખબર પડી ગઈ કે આ છોકરો નથી, આ ઠાકર છે. ગામ નજીક આવતા હાથ મૂકીને કે લ્યો હવે વ્યા જાઓ. અરે ક્યાં જાઓ પ્રભુ, ક્યાં જાઓ પ્રભુ? ત્યાં તો મીંડા ભાગવા. એટલે સુરદાસ કીધું કે મને આંખે નથી દેખાતું એટલે ને. બાઈ સોડા કે જાત હે ગરીબ જાણી મને, રુદામાંથી વયો જા મળદ ભજુ તને. મેં જે નક્કી કર્યો એ મારા સુરતાના ધ્યાનમાંથી તારે જવાય નહીં. સિંધુની તાકાત નથી બિંદુને જુદું કરી શકે. મતલબની વાત બિંદુ સિંધુમાં સમાવવું જોઈએ. અને બિંદુને સિંધુમાં સમાવાને માટે બ્રહ્મ વિદ્યા છે. બ્રહ્મ વિદ્યાની સાધના છે.
સાધનાથી બિંદુ જો સિંધુમાં સમાઈ જાય એટલે મનુષ્ય જન્મ સફળ. પૂર્ણાનંદ પરિબ્રહ્મ પુરુષોત્તમ, જે પૂર્ણાનંદ, પરમાત્મા એટલે પૂર્ણ આનંદનું સ્વરૂપ. આપણો એક ભ્રમ છે કે પદાર્થો મેળવીને આનંદ આવે, પદાર્થો મેળવીને આનંદ આવે, પદાર્થો મેળવીને આનંદ આવે. આપણો ભ્રમ છે. આનંદ આપે છે પરમાત્મા, ભાસે છે પદાર્થમાંથી. કોઈ પદાર્થનો ગુણ આનંદ આપવાનો છે જ નહીં. આનંદ પરમાત્મા સિવાય કોઈનો આપે. આનંદ બ્રહ્મ કા રૂપ હૈ. આનંદ છે એ બ્રહ્મનું રૂપ છે. બ્રહ્મ સિવાય કોઈ આનંદ તમને આપે જ નહીં. કેસર કેરી આંબા સિવાય કોઈ આપે? કેરી આંબા સિવાય કોઈ આપે કોઈ? બીજા ઝાડમાં કેરી ખાવી તો ખવાય. આનંદ જોતો હોય તો ઈશ્વર ભજન સિવાય છે જ નહીં. કે અમે આનંદ કરીએ છીએ ને કે ભ્રામિક આનંદ છે. એ આનંદ આજ પણ દૂધપાક ખાધો ને આનંદ આવ્યો, એ ભ્રામિક આનંદ આવ્યો. તને એમ લાગ્યું દૂધપાક ખાધો ને આવ્યો. દૂધપાકમાંથી આનંદ ન નીકળે. આવ્યો આત્મામાંથી ને લાગ્યો દૂધપાકમાંથી. આપણો ભ્રમ છે, આપણો ભ્રમ છે. હવે હાવ સમજાય એમ કહો. તમારા દેહમાં આત્માનો હોય દૂધપાક ખાય કોણ? બનાવે કોણ? સર્વ પ્રકાશ સમાય સૂર્યમાં, સર્વ ઘાટ પૃથ્વીના છે. સર્વ સુખનું કારણ ઘટમાં આત્મારામ બિરાજે છે. આનંદ બીજું પદાર્થમાંથી મળે જ નહીં. દૂધપાક ખાઈને જો આનંદ આવતો હોય તો તમને આનંદ આવ્યો ને તમારી હારે ખાધો એને ન આવ્યો, એને પેટે બેહણું થયું. આપણો ભ્રમ છે, ભ્રમ છે. એ બધા ભ્રામિક આનંદ કહેવાય. અને કા ખાલી આનંદ કહેવાય. આને બ્રહ્માનંદ કહેવાય, નિજાનંદ કહેવાય. ભોગ્ય પદાર્થનો આનંદ ભ્રામિક છે ને જાજી વાર ટકી રહેતો નથી. જાજી વાર એનો લાભ મળતોય નથી. એ આનંદનો લાભ જારી વાર મળતોય નથી. નહીં, ક્ષણિક છે, અલ્પ છે. પૂર્ણાનંદ, પૂર્ણ આનંદ સ્વરૂપ પરમાત્મા છે. અને એ પરમાત્મા સ્વરૂપની જેણે ઝાંખી કરી એ મહાપુરુષને આઠે પોર આનંદ. જુઓ એના અનુભવમાં બોલે છે કે આ સાધના સફળ થાય તો ગંગા સતીબાઈએ ગાયું કે પછી આઠે પોર મન મસ્ત થઈને રેવે જાગી ગયો તુરિયાનો તાર. નામ ને રૂપ હવે અમે મિથ્યા કરીને જાણ્યા, હવે ભજનનો થયો છે આહાર. આવા શીલવંત સાધુને વારે વારે નમીએ, જેના કોઈ દી બદલે નહીં વર્તમાન. ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળી, જેને મહારાજ થઈ ગયા છે મહેરબાન. એને આઠે પોર અનુપમ આનંદ. પૂર્ણાનંદ પરિબ્રહ્મ, જેમાં કાંઈ ઘટે નહીં, એ પૂર્ણ બ્રહ્મ ઈશ્વર છે. એમાં અહીંયા કાંઈ ઘટતું ને ઘટે બધું આપણામાં. આપણે બધું ઘટ્યા જ કરે. કરોડો કમાવો ને તોય તમારે ઘટ્યા જ કરે. કાંઈક ને કાંઈક ઘટે, કાંઈક ને કાંઈક ઘટે, કાંઈક ને કાંઈક ઘટે. લગભગ રોદડા બ્રહ્મને જાણ્યા વગર જીવના મટે જ નહીં. ના, ન મટે. અને જે મહાપુરુષોએ એ સ્વરૂપને જાણ્યું, એના જીવનમાં કાંઈ ઘટે નહીં. જે સ્થિતિ હોય એ સ્થિતિમાં એને આનંદના ઉભરા આવતા હોય, લહેરો આવતી હોય, લહેરો આવતી હોય. બસ પૂર્ણાનંદ પરિબ્રહ્મ પુરુષોત્તમ. પુરુષો તો ખરા, પણ એ પુરુષોમાં ઉત્તમ. જેણે બ્રહ્મની સાધના કરી છે, બ્રહ્મ સ્વરૂપને જાણ્યું છે, ઈશ્વર તત્વને જાણ્યું છે, એ મહાપુરુષ પુરુષોમાં ઉત્તમ. એ કેવળ એનું સ્વરૂપ છે. પૂર્ણાનંદ પરિબ્રહ્મ, જે પુરુષોત્તમ, બાહિર અને ભીતર એક જ બ્રહ્મને ભાળો.
બાહ્ય જગત જોવો તોય ભલે, તમારા ઘટમાં જોવો તોય બધે બધો વિલાસ બ્રહ્મનો છે. બધોય વિલાસ બ્રહ્મનો છે. એ દ્રષ્ટિ જેની થઈ, એ સ્વરૂપની જેને ઝાંખી થઈ, એ નરસિંહ મહેતા જેવા એમ ગાય, પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂદરા, વૃક્ષ થઈ આકાશે ખીલી રહ્યો, શિવ થકી જીવ થયો ઈ જ આશે. આદ્ય તું, મધ્ય તું, અંત તું, ત્રિકમા અખિલ રૂપ બ્રહ્મ, બ્રહ્માદિક નો લહે, ભૂલો માનવી આને અન્ય ગોતે. એ અકળ અવિનાશી નવ જાય કળ્યો, આ અર્ધ્વ અને ઉર્ધ્વની માહે બોલે, નરસૈયાનો સ્વામી સકળ વ્યાપી રહ્યો, પ્રેમના દંતમાં સંત જાલે. એ અકળ અવિનાશી નહીં જાય કળ્યો, જે બાહિર ભીતર સબર બ્રહ્મ ભર્યો છે પણ છતાં કળવામાં નથી આવતો, એને ઓળખવો હોય તો અર્ધ્વ અને ઉર્ધ્વની માહે બોલે. અર્ધ્વ અને ઉર્ધ્વ, ઉપર ને નીચે, અનંત બ્રહ્માંડોને જે સંપુટ કરીને રહેલું તત્વ છે, જે સર્વનું આધારિત તત્વ છે, એ અર્ધ્વ અને ઉર્ધ્વ તમારામાં પ્રાણ ચાલી રહ્યા છે. તમારા દેહનું પણ આધારિત તત્વ એ છે. અર્ધ્વ અને ઉર્ધ્વની માહે બોલે, શ્વાસોશ્વાસની માહે બોલે, નરસૈયાનો સ્વામી એ સકળ વ્યાપી રહ્યો, પણ પ્રેમના તંતમાં સંત જાલે. અનન્ય પ્રેમથી શ્વાસોશ્વાસનું સ્મરણ કરીને પ્રેમના તંતથી સંત એને જાલે, એને ઓળખે. એ તો પૂર્ણ બ્રહ્મ છે, ત્યાં કંઈ ઘટતું નથી. બાહિર ભીતર એક બ્રહ્મ વાળો, ભ્રાતિને ભેદ, ભીતર ભ્રમણા, છોડી દે તારા ચિતડાનો શાળો. ઈશ્વરના અનેક રૂપ સમજવા એ આપણી ભ્રાંતિ છે, એ આપણી ભ્રમણા છે. એ આપણી ભ્રાંતિ છે, એ આપણી ભ્રમણા છે. કોઈએ એમ કીધું, અમારી ઘેરે જે બલ્બમાં લાઇટ હોય ને એ લાઇટ તમારી ઘેર ન હોય ભાઈ. અમારા પંખામાં જે લાઇટ હોય ને, અમારા કારખાનામાં જે પાવર હોય ને ભાઈ, તમારે ત્યાં ન હોય. કીધું કોઈએ? બધાને ખબર છે કે પાવર હાઉસ એક છે, ત્યાંથી જ આ બધું સપ્લાય થાય છે, ત્યાંથી જ બધું. કદાચ આ ઇલેક્ટ્રિકના પાવર હાઉસ તો નોખા નોખા છે, આનું તો પહેલેથી એક જ છે. ગમે એટલું વધે પણ એક જ સબસ્ટેશનથી બધાનો પાવર પૂરો થાય કે નહીં? પૂર્ણ બ્રહ્મ. દેહ ભલેની જુદા, બધાની પ્રકૃતિ ભલેની જુદી, સ્વભાવ ભલેને જુદા, પણ દરેકનો આત્મા છે એક છે. દેહ ભલે જુદા, પ્રકૃતિ જુદી, સ્વભાવ જુદા, કર્મ જુદા, કાર્ય જુદા, પણ માલિકો મારો નાદ બેઠો એ એક જ છે. એ જુદો નથી, એ જુદો નથી. કોઈ બ્રાહ્મણ, કોઈ વાણિયા, કોઈ સૈયદ, કોઈ શેખ, જ્ઞાન દ્રષ્ટિથી વિચારો, આત્મા બધાનો એક. આ ખબર નથી ને એટલે વાદમાં મંડાણા છે, એટલે વાત કરવામાં મંડાણા છે. એ ભ્રમણા થઈ છે. રાતનો સમય, પૂનમનો ચંદ્રમા ઉગી ગયેલો અને બે નશો કરેલા ફૂલ થઈ ગયેલા. ફૂલમાં જ ખબર પડે ને તમને, તો બહુ બધાને હવે ખબર પડે. રાતે બે જણા ફૂલ થઈ ગયેલા, ફૂલ. ના આમ ખરેખરો ચંદ્ર પૂર્ણ ઉગી ગયો. રસ્તે બેઠાલા ને બે વાત કરે કે સૂરજ ઉગી ગયો. ઓલો કે સૂરજ નથી, સૂરજ સાંધો છે, સાંધો નહીં, સૂરજ છે. ઓલો કે નહીં, સાંધો છે. ત્યાંથી એક મુસાફર નીકળ્યો, હાલ સૂરજ છે કે સાંધો? હું કહું છું સૂરજ છે. ઓલો કે હું કહું છું સાંધો છે. ઓળખું કઈ જેવો? ઓલો કે મરાણા. સૂરજ કઈ તો સાંધાવાળો માર છે, ચંદ્ર કહીશ તો સૂર્યવાળો માર છે. હવે મારે શું કરવું? ઈવડો એ હોશિયાર માણા,
એ કે ભાઈ હું આ ગામનો નથી ને એટલે મને ખબર ન હોય સુરત શેખ સાંધો. તું જા. અજ્ઞાનના નશાના વાદ છે, અજ્ઞાનના નશાના વાદ છે. અજ્ઞાનનો નશો ઉતરી જાય તો ઈશ્વર એક છે. નશો ઉતરી જવો જોઈએ. ભ્રાંતિને ભેદ, ભ્રાંતિ થઈ એટલે ભેદ થયો, ભ્રમણા થઈ. કોને માનું, કોને ન માનું, કોને ભજવું, કોને તજવું, ભ્રમણા થઈ, ભેદ થયું. આ ઈશ્વર તત્વની સમજણ વિના, ઈશ્વર તત્વની સમજણ વિના તો ખરેખર સોખવટ વગર કોઈ મુકામ ઉપર જઈ શકાતું નથી. સોખવટ વગર કોઈ મુકામ ઉપર ન જઈ શકે. ગામડિયા ગામમાંથી 2-5 જણા ખરખરે જવા નીકળ્યા. ખરખરામ ખબર પડે ને, કાણે કહે કોઈ ખરખરે કહે. તે ગામ રોડથી થોડુંક અંદર ને રોડ ઉપર ગામનું પાટિયું હોય ને, એટલે આમ હાલ્યા આવે રોડે જ્યાં બસ ઊભી રહી ત્યાં બેહવા હાટુથી. થોડાક છેટા અને બસ આવી ગઈ. 2 પેસેન્જર હતા, એ બસ લઈને એણે કંડક્ટરે ટોકરી મારી એટલે ઉપડી. ઓલાએ ફાળિયા ઊંચા કર્યા કે એ ભાઈ ઉભા રહ્યો. તો 2 જણાનું ધ્યાન પડ્યું કે કંડક્ટર સાહેબ જરાક ઊભી રાખો, ઓલા બિચારા ધોળ્યા આવે છે. ઊભી રાખીને ઓલા દોડતા ત્યારે ખરેખરે જાતાથી બસમાં ચડી ગયા. એને ટોકરી મારી, બસ થઈ હાલતી. કંડક્ટર કે બોલો ક્યાંની ટિકિટ આપો, ક્યાં કામ જવું છે? ખરેખરે ઓલો કંડક્ટર અજાણ્યો. એ માંડ્યો કેટલોક જોવા કે આમાં ક્યાંય ભાઈ અમારા રૂટમાં ખરખરાન પાટિયું આવતું, અમારા રૂટમાં ક્યાંય ખરખરાનું પાટિયું આવતું નથી. ઓલા બીજા બેઠા તેણે કીધું ખરેખરે જાવું એ બરાબર, પણ કીએ ગામ જાવું એ કયો ને કરે આગળ પાછા હેઠા ઉતારે છે. જે મુકામ ઉપર જવું છે એની શોખવટ અને નિશાન નક્કી હોવું જોઈએ તો ભોગાય બાપુ, તો ભોગાય. નિશાન નક્કી કરાવવા વાળા, લક્ષ્યબદ્ધ બનાવવા વાળા, ધ્યેયબદ્ધ બનાવવા વાળા, જેમ સેમ સત્ય સમજાવવા વાળા હોય ને તો બ્રહ્મનિષ્ઠ ગુરુ છે. બ્રહ્મનિષ્ઠ ગુરુ જેમ સેમ સત્ય સમજાવે છે, જેમ સેમ. ભ્રાંતિને ભેદ, ભીતર ભ્રમણા, છોડી દે તારા ચિતડાનો ચાળો. ચિત્તનો ચાળો મૂકી દે. ચિત્ત આપણું ભક્તિ કરવાને બદલે પછી ચાળે ચડી જાય છે, ખોટા ચાળે ચડી જાય છે. ખીમ સાહેબે ગાયું ને કે સમરણ કર લે, પ્રાયશ્ચિત પર લે, ખોટા મૂકી દે શાળા. ખીમ સાહેબ ગુરુ ભાણ પ્રતાપે, જો તારામાં હરદમ બોલે ઈ છે પ્યારા. ફેરી લે એના નામની માળા, તારા મટી જાય જન્મ જન્મના કર્મના જંજાળા. ફેરી લે નામની, સમરણ કર લે, પ્રાયશ્ચિત પર લે, ખોટા મૂકી દે શાળે. જીવ ચાળે ચડી ગયો. હે ભાઈ મારે પૂજામાં બેહું, તમારા ગામમાં ઉગમણું કેમનું? કે આ ઉગમણું જરા દર્ભ આસન આપજો ને. અમારા ઘરમાં ડાભડાનું આસન નથી. કે તો ધાબળો આપજો, ધાબળોય નથી. કે તો કોથળો આપજો, કે આ એ ખોળનો ખાલી થયો છે. જરા ગાયના સાણથી આ લીપી દેજો, દરબાણોનું પંચપાત્ર દેજો, ઓરસીઓનું ચંદન દેજો, પુષ્પલી આવી દેજો. હાજી નિવેદમાં હા કરજો. હે પૂર્વ દિશામાં બેહો તો જ ભગવાનની સાધના થાય. ભાગવત કોઈ દી કાન દઈને સાંભળ્યું છે? ભાગવતના માધ્યમમાં એવું લખ્યું કે પોથી તમારે ઘેરે પધરાવવા કદાચ પૂર્વ દિશા તરફ પધરાવી ન શકાય એમ હોય, ન હોય તો અનુકૂળ આવે એ દિશામાં પધરાવવી. પૂજ્ય અને પૂજક વચ્ચેની જે દિશા છે એ પૂર્વ દિશા છે. પૂજ્ય
અને પૂજક. એની વચ્ચેની જે દિશા છે એ પૂર્વ દિશા છે. તમે જેનું ધ્યાન ધરો ને એ સૂરજ ઉગ્યો છે એમનું જોવો ને ભલા માણા. એ જ્ઞાન ભાણ છે એના સામું જુઓ. તમે ત્રાહા બેઠા હોય તો એ ઉગમણા જ બેઠા છો. શાળા મૂકી દે ને ભાઈ, ભજન કરવા માંડને, ભજન કરવા માંડને. ખોટા મૂકી દે ચાળા. ખીમ સાહેબ ગુરુ ભાણ પ્રતાપે હરદમ બોલે પ્યારે મૂકી દે ચિતડાનો શાળો. બીજી રીતે કહી તો શીત વિષયોમાં ચલિત થયું છે, ઈ શીતનો શાળો મટે, શીત શાંત થાય તો જ સાધના થાય, નકર ન થાય. શીતને શાંત કરવા, શીતને વિષયોથી પરામુખ કરવા, કડીબદ્ધ સેવા અને સત્સંગ કરવા જોઈએ. સત્સંગ કરીએ, સેવા કરીએ. સેવા અને સત્સંગ થકી મનની શુદ્ધિ થાય છે. અનુભવી મહાપુરુષોના જે શબ્દો છે ને એ મનને સ્પર્શ કરે છે. મોઢું બોલે કાન સાંભળે, પણ આત્માના અવાજ રૂપે જે ઘટમાં ધારા નીકળી રહી છે એ ભગવાનનો અવાજ છે, ઈશ્વરનો અવાજ છે, એ શ્રુતિની ધારા છે. એ તમારા મનની શુદ્ધિ કરે છે. મનની શુદ્ધિ કરવા માટે બીજું કોઈ જળ કામયામ નીવડતું નથી. મનની શુદ્ધિ માટે જ્ઞાન ગંગામાં નાઈ લે પ્રાણી થઈને જાકમ જોળ, વિવેક રૂપી વારી લઈને નાઈ લે માથા બોળ. એક ઘડી ભાગ્યની રેખા પલટાવે એવો તુલસીદાસનો રામાયણમાં મત છે. એક ઘડી આધી ઘડી આધી મેં, બુનિયાદ તુલસી સંગત સંત કી હરે કોટી કોટી અપરાધ. ભાવથી શ્રદ્ધાથી સેવા અને સત્સંગ કરવાથી વિષયમાંથી ચિત્ત પાછું વળે છે, શાંત થાય છે. તમે કોઈ પણની સેવા કરો, બરાબર? એ સેવા કરો એ તમને આશીર્વાદ દે કે શ્રાપ દે? જે આશીર્વાદ દે ને, આશીર્વાદ દેવા વાળો ત્રણ લોકનો નાથ છે, એનો આત્મા આશીર્વાદ આપે, બરાબર? એ આશીર્વાદથી પણ તમારું ચિત્ત શુદ્ધ થાય. એટલે આ ઋષિમુનિઓએ બતાવેલું છે કે સત્સંગ કરો અને સેવા કરો. સત્સંગ, સેવા અને ત્રીજું સાધન સમરણ. આ ચિત્તની શુદ્ધિ માટે, ચિત્તની શુદ્ધિ માટે. છોડી દે ચિતડાનો શાળો. પછી મહાપુરુષના વચન વિચારો. ચિત્તનો શાળો મૂકો, મહાપુરુષના વચનને વિચારો કે મહાપુરુષો ક્યું લક્ષ્ય બતાવે છે, સાધનાની ચાવી કઈ બતાવે છે. એ મહાપુરુષના વચનને વિચારો તો સંજ્ઞા વાચક વાક્યો દરેક અનુભવી મહાપુરુષોએ કીધા છે. ક્યું લક્ષ્ય બતાવે છે કે આ ઓંગ સોહમના જાપ જપી લે, રાગ ઉઠે ઓમકારા, પાંચકો માર આંસ ન આવે, અખંડ ધૂન એક તારા, રટી લે મન રામ નામ રણું કારા. કોઈ નાભી કમળથી સુરતી ચલાવે, જઈને શબ્દ મેં સુરતા મિલાવે. આ પતળેલા મનને પાછું વાળી નામમાં રાખે તો રોમે રોમે રંગ લાવે. મચાવે મચાવે આવી કોઈ હરદામાં હોળી મચાવે. મહાપુરુષો ક્યું લક્ષ્ય બતાવે છે? 5 को मार 25 को मनाई ले, उसकी पकड़ ले सिल सोटी. આ ઓહંગ વિચારી કોઈ સોહમને સંભાળે તો બુદ્ધિ વખાણું તમારી મોટી. મૈતમાં મૂળદાસ સોહમ સોહમ જપો ઉમૈયા, શંકરે શબ્દ સુનાયો હે, જપો જંપા જપો ગાયત્રી, જેનાથી જન્મ મરણનો ભય ટાળ્યો હે. સંજ્ઞા વાચક મહાપુરુષોના વચન વિચારો કે એ ક્યું લક્ષ્ય બતાવે છે. તુલસીદાસજી સોહમ અસ્મી ઇતિ વૃત્તિ અખંડા, દીપ શિખાસો પરમ પ્રસંડા, આત્મ અનુભવ સુખસો પ્રકાશા, તવ ભવ મૂળ ભેદ બ્રહ્મનાશ. સોહમ અસ્મી એવી અખંડ વૃત્તિ થાય
એ આત્મ અનુભવના સુખ જેવું બીજું કોઈ સુખ નથી. અને આવી વૃત્તિ થતાં પ્રબળ અવિદ્યા કર પરિવારા મોહમાયા આદિ મીટા પારા, પ્રબળ અવિદ્યાનું પરિવાર આ બ્રહ્મનું ચિંતન થતા એની મેળાએ ભાગી જાય. સૂર્ય ઉગે ને અંધારું વહી જાય. જીવને ભરોસો આવવો જોઈએ મહાપુરુષના વચનમાં. મહાપુરુષના વચન વિચારી અને જ્ઞાન હિમાળે તમારા મનને ગાળો. જ્ઞાન હિમાળે હાડ ગાળ્યા વિના મોક્ષ ન મળે કે પાંડવોએ ગાળ્યા હતા. પાંડવોએ હિમાલય ગાળીને ભગવાનના ધામમાં ગયા હતા. તો આપણે કરી લેવાય પરિયાણ હિમાલય ડાળું ન હાલે ટાઈડભાઈ એમ. જેને મોક્ષ જોતો હોય ને હિમાલય હાડ ગાળવા જ પડે. અને હિમાલયમાં જ હાડ ગળે. જો સમજાતું હોય ને ભાઈ તો સત્ય નામ છે એ હિમાલય છે અને આમાં જ મનનો લય થાય. યોગ માર્ગની અંદર સેલો લય યોગ છે. કર્મયોગ, ભક્તિ યોગ, જ્ઞાન યોગ, હઠયોગ અને લય યોગ. કર્મયોગ તમે શુદ્ધ હૃદયના ભાવથી સેવા કરો એ કર્મયોગ છે. જે ભગવાન કૃષ્ણએ ગીતામાં કીધું. શુદ્ધ હૃદયના ભાવથી કોઈ પણની સેવા કરો એ કર્મયોગ. પછી ભગવાનના નામની અંદર અનન્ય પ્રીતિ રાખો એ ભક્તિ યોગ. એ ભક્તિ યોગ. એનું સ્મરણ કરો એ સાંખ્ય યોગ યા તો જ્ઞાન યોગ. સ્મરણ કરવામાં મન સ્મરણમાં ન લાગે, વારે વારે છટકી જાય, વારે વારે ભાગી જાય, તો ગમે એમ કરીને હઠ કરીને મનને નામમાં રાખો. આ હઠ યોગ. પછી છેલ્લો લય યોગ. સ્મરણ કરતા મન નામમાં સમાઈ ગયું એ લય યોગ છે. આ હિમાલય આડગાળ્યા કહેવાય. આ હિમાલય આડગાળ્યા કહેવાય. દેહના અટકા ગળે મોક્ષ ન થાય બાપુ. ના ના, નામ હિમાલય છે. નામરૂપી હિમાલયમાં દરેક સંતોએ હાડ ગાળ્યા છે. મનનો લય નામમાં કર્યો છે. મનનો લય નામમાં કર્યો છે. ભ્રાંતિને ભેદ ભીતર ભ્રમણા, છોડી દે સિદ્ધનો શાળો. મહાપુરુષના વચન વિચારી જ્ઞાન હિમાલયમાં તમારા મનને ગાળો. લીલો ને પીળો, લાલ સફેદો, ચૈતન વર્ણે નથી કાળો. પરમાત્મા તત્વના કોઈ રંગરૂપ નથી. કોઈ રંગમાં, કોઈ રાકારમાં એ નથી. નહીં. લીલો પીળો ને લાલ સફેદો, ચૈતન વર્ણે નથી કાળો. પાંચ તત્વના પડદે બોલે જેમ વાદળની ઓથે વરસાળો. વાદળની અંદર જેમ વરસાદ ગાજે છે, ગાજ સંભળાય છે, પણ દી દેખાતો નથી. એમાં બોલે એ સંભળાય છે પણ બોલાવવા વાળો દેખાય છે. કોક બોલાવતું થઈ છે ને આપણને. આમાંથી વૈયા જાય પછી ઓકારો આતાને કહેજો જે આતા એકવાર બોલો. નહીં બોલે? નહીં. કોણ બોલાવતું હતું? હવે એ કયો જી કોણ બોલાવતું હતું? જીભ બોલતી હતી? જીભ તો બોલવાનું સાધન હતું. પંખો તો હવા આપવાનું સાધન છે. એમાં લાઇટ કામ કરતી હતી. એમાં ઇન્દ્રિયો છે, સાધનો છે. સાધનોમાં પાવર આત્મા રામનો છે. કેનો છે? એ ન હોય તો બોલી કોણ રહ્યું છે? કોણ બોલી રહ્યું? કોણ અવાજ કરી રહ્યું છે? વાદળો ઓથે વરસાદ ગાજે છે એમ પાંચ તત્વના દેહની અંદર જે અવાજ કરી રહ્યો છે. આમાં અધર से अधर से आवाज कैसे होता होता है ने सुनाता है आवाज कैसे होता है.
कौन नर भरता कौन उड़ाता कहाँ निशान ठहराता है। बंदूक नोती गज नोता बिना दारू से उड़ाता है, दर से अधर से आवाज कैसे होता है। कि ओहंग नर भरता सोहम उड़ाता निर्भय निशान ठहराता है। कहे रविराम गुरु भाण प्रतापे એને ઓળખવો હોય તો કોઈ શબ્દ में सुरता मिलाता है, दर से अधर से आवाज कैसे होता है। બધાય મહાપુરુષો લક્ષ્ય એક બતાવે છે, લક્ષ્ય એક બતાવે છે। લીલો ને પીળો લાલ સફેદો ચેતન વર્ણે નથી કાળો, પાંચ તત્વના પડદામાં બોલે જેમ વાદળની ઓથે વરસાળો। ઈશ્વર તત્વ નિરાકાર છે, પણ ભક્તના ભાવ માટે સાકાર થાય છે। ભક્તના ભાવને લઈને સાકાર થાય છે, સગુણ થાય છે, નિરાકાર છે। તમે જેવા ભાવે ભજો એવાય રૂપે ઈ છે। તમે જે નામ પાડો એનું નામ છે। તમારે જે નામ પાડો એ તમને છૂટ, ભગવાનના ન પાડે કે આપણું નામ નથી। એ કે તને જે નામ સારું લાગે ને એ નામે તું તારે ભાઈજી નામ આપણું જ છે। એ તો આપને ખોટું લાગે આપણું કોઈક બીજું નામ લઈને બોલાવે તો એને એવું કાંઈ નહીં કે તમને જે નામ વાલું લાગે એ નામે બોલાવો, મને કાંઈ વાંધો નથી ને। હાજર થયો છે, હાજર આપણે ઘણી વાર દ્રષ્ટાંત કહીએ છીએ કે ગોકળી વાઘ ચારે, ત્યાંથી 2-5 મુસાફર નીકળ્યા। ક્યાં ગયા હતા? એ ગયા હતા ગુરુને ગીરે। તારે ગુરુ બુરુ છે ખરા નુગરો છે? કે ગરુની અહીં કેને ખબર કે યાર નુગરા નરકે જાય, ગુરુ કરી લેવાય। એ મને શું ખબર, હું તો અહીં વાઘ સારતો ને કેટલાય બાવા નીકળે એકને પકડી લઈ, એમાં શું હતું? ને ઘરે ઘરે એક સાધુ મહારાજ નીકળ્યા, એ બાવા ઉભો રે, મારે ગુરુ થવું કે એમ ન કહેવાય, ગુરુ કરવા। હા ગુરુ કરવા છે, મારો ગુરુ થા। હાટે દૂધ બૂધ પીવું એટલે તારી પાસે લોટો બોટો હોય તો દોઈ આવી દઉં બકરા। એણે વિચાર્યું કે ભાષા કરકસ છે પણ હૃદય ચોખ્ખું છે, ભક્તિ કરવામાં હૃદય ચોખ્ખું જોયું। આ પોલિસીવાળાનું કામય નથી, ભક્તિ માર્ગમાં પોલિસી હાલતી નથી, ત્યાં તો ચોખ્ખું હૃદય જોઈ બાબુ, શુદ્ધતા જોઈ, હૃદયની પવિત્રતા જોઈ। હા અહીંયા પોલિસી ભક્તિ માર્ગમાં ન હાલે। વાલો મારો અંતર્યામી કોઈનો સેતરો નો સેતરાય પિંગલ કે જેણે પાખંડ પૂજાની નક્કી નરકે જાય। આમાં પોલિસી ન હાલે, ત્યાં કાંઈ આપણી બોલ ઈશ્વર પાસે ન હાલે ભાઈ, ના હાલે। કે હૃદય ચોખ્ખું છે કે દૂરું કરવા જ છે કે હા હા મેં સાંભળ્યું નુગરા નરકે જાય, કે તે બે હાલ બોલ લક્ષ્મીનારાયણ લક્ષ્મીનારાયણ લક્ષ્મી। એટલો બધો અઘરો મંત્ર ગુરુ મહારાજ હેલોનો બોલ બોલ આવડી જાય, ક્યાં બહુ અઘરો છે? બોલાવવા માંડ્યા લક્ષ્મીનારાયણ લક્ષ્મીનારાયણ, આવડી ગયું। હા બસ આવડી ગયું। તો હવે ગુરુ થયો છો તો માળા દે। હવે આ કાંઈ કંઠીઓ બાવો નમળે, માળા કાઢવી ક્યાંથી? પણ બાપુની જોડીમાં હો દોરો ખરો। નજર કરી તે બકરાની લીંડીઓ હુકાઈ ગયેલી પડેલી હાઈ ક્લાસ રુદ્રાસના પારા જેવી લાંબી માળા પોરવી દીધી। ગુરુ મેર કરતા ભૂલી ગયા। આ એક માળા તારે હાંજે વાળું કર્યા પહેલા કરવાની, સમજી ગયો? કે ભલે ગુરુ મહારાજ ડોકમાં નાખી દીધી। ઘેરે ગયો ને બકરા દોવામાં ને બધું કરવામાં માળા નડતી એટલે ખીતીએ ટાંગી દીધી। બુગના દૂધના બોગરા ઘરમાં પુગારીને ઘરવાળીને કહેજો મને મળ્યા ગરુ, તારે ખાવું હોય તો ખાઈ લે ને હુવું હોય તો હુઈ જાય છે, બાકી માળે મારા પૂરી થાય ને તઈ હું ખાય, મારું નાખી દે છે। કે ભલે। ખીતીએથી માળા લીધી ને મંત્ર ભૂલાઈ ગયો। હું કહેતો તો અરે અઘરો મંત્ર। ત્યાં છોકરો ફરતો આવ્યો, બાપા આ લાંબુ લપસિંદર હું? કે બસ મારા બેટા ને આ નહીં, ગુરુ મળી ગયા લાગે। બસ એ જ ધાબરાનો ઘૂંઘટ ઘેરો કરી
ને કરી માળા ચાલુ, લપસિંદર 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 લપસિંદર. 10 વાગ્યા, 11 વાગ્યા, 12 વાગ્યા, 1 વાગ્યો, ગોરમાળા ફેર્યા કરે. ભગવાન ઝચકીને જાગ્યા. લક્ષ્મી કે રાતનો 1 થયો છે કે પણ મારો ભગત હમી આનનો મંડાણો છે કે ભાઈ એ ક્યાં તમારું નામ લે, તો લપસિંદર લપસિંદર કરે કે એ મારું જ નામ છે. લક્ષ્મીજી કે એ મેં નથી સાંભળ્યું 1000માં કે બેઠો એ જ ફઈ છે ને અટાણે જ પાડ્યું છે અને અટાણે જ જવું જોઈએ. દયાનો સાગર છે, ભાવ હોવો જોઈએ. જેવા નામે જેવા રૂપે ભજો એવા રૂપે ઈ છે. આના હાવ આપણા ઘરની વાત નહીં. ગીતાજીમાં ભગવાન કૃષ્ણ એમ બોલ્યા કે અર્જુન દેવ રૂપે ભજે અને દેવ રૂપે હું ફળ આપું, દેવી રૂપે ભજે અને દેવી રૂપે હું ફળ આપું, ઈશ્વર રૂપે ભજે અને ઈશ્વર રૂપે હું જ ફળ આપું, મારા સિવાય કાંઈ નથી. ફળ આપવા વાળો હું જ છું. માટે ઈશ્વર નિરાકાર છે, નિર્ગુણ બ્રહ્મ છે. એનો કોઈ આકાર નથી, એનો કોઈ આકાર નથી. ઊંચ નીચમાં એક જ આત્મા, નથી વૃદ્ધ જોબન કે બાળો, ઊંચમાં કે નીચમાં એક જ આત્મા છે ને એ વૃદ્ધય નથી ને જોબનય નથી ને બાળકય નથી. બાળક એટલે આત્મા બાળક નથી, યુવાન એટલે બાળક યુવાન નથી, વૃદ્ધ એટલે આત્મા થોડો વૃદ્ધ છે. એને કોઈ અવસ્થા જ લાગુ નથી પડતી. જે કાળક્રમણથી બહાર તત્વ છે એ તત્વ ઈશ્વર છે, જેને કોઈ સમયકાળ લાગુ ન પડે. જેને કોઈ સમયકાળ લાગુ ન પડે, એમ જેને કોઈ અવિદ્યા લાગુ ન પડે, એ ઈશ્વર છે. ઈશ્વરનું નામ અચ્યુત છે. અચ્યુત ભગવાન એક એવું નામ છે. અચ્યુત એટલે જેને કામ સ્પર્શ ન કરી શકે અને એને ભજે ને એને કામ સ્પર્શ ન કરી શકે. નિરાલમ તત્વ છે ઈશ્વર, નિરાલમ તત્વ છે. કોઈ આકાર નહીં. ઊંચ નીચમાં એક જ આત્મા, નથી વૃદ્ધ જોબન કે બાળો. હિન્દુ અને તુર્કનું એક જ આશ્રમ, જેમ એક ધાતુનો ઢાળેલો ઢાળો. ગમે એના દેહ 5 તત્વના છે અને દુનિયામાં ગમે ત્યાં વયા જાઓ 5 તત્વ, છઠ્ઠા નારાયણ સિવાય કંઈ નથી. દુનિયાના સારામાં સારા શહેર પેરિસમાં જાવ તોય ભલે, જંગલના નેહડામાં જાવ તોય ભલે, બધે 5 તત્વનો ઘાટ છે ને છઠ્ઠો નારાયણ છે. બધાના 5 તત્વના દેહ છે ને છઠ્ઠો નારાયણ. મટીરિયલ એક જ બધાનું છે, એક જ કંપનીનું બધું પ્રોડક્શન છે. બીબા જુદા, બીબા જુદા એ એની કળા છે. બીબા જુદા એ એની કળા છે. આખી દુનિયાના માણા ભેળા કરો, કોઈનો શેરો મોરો એક નો મળે, આ એની અજબ ગજબની કળા છે. આપણે વિચાર થાય કે આ સેમ્પલ કઈ બનાવી લેતો હોય છે, અને સેમ્પલ બનાવવામાં કઈ વાર નહીં લે હાલે. ગજબ નથી? નવા કારખાનું આપણે કાંઈક સેમ્પલ બનાવવું હોય 100 મહિના વયા જાય ને, આને એવું કાંઈ નહીં, કેટલા ગુણજાણ બનાવ્યા જ કરે, બનાવ્યા જ કરે. નોખા નોખા છે. અપરંપાર ધણીએ બેડલી બનાવી, બધાની શાન ને ભાન જુદી. ધન્ય છે આ કારીગર ઘડવા વાળાને, કેવી કર નાખી ખૂબી. કોઈના કળવામાં ન આવે, વલ્લી કહે આની કારીગરી. કેવો અજબ ગજબનો કારીગર, ગજબ કર્યો, ગજબ કર્યો. તોય આપને ઈશ્વરનો મહિમા સમજાતો નથી. ઓહો, કેવા કેવા તમને કહું ઘાટ ઘડી નાખ્યા. માણસ સિવાય જીવજંતુના નોખા નોખા ઘાટ ને તમે જુઓ તો આપને વિચાર આવે કે ક્યાંથી કાઢતો હોય છે આ બધું. અમુક અમુક જીવડા જુઓ, તેની પાંખો ને એનો કલર ને એના પગ ને વાવે, ગજબ ગજબનું, ગજબ ગજબનું. પાછી ખૂબી ઈવડી કે બધાયમાં પાછો ઈ જ બેઠો લે હાલે.
જીવ માત્રનું જીવન ઈશ્વર. ગજબ નથી કર્યો? જ્ઞાની સંતે ગાયું કે સ્વર્ગ ભી તુજે નિપાયા તો બરાબર, નર્ક ભી તુજે નિપાયા. અને નર્ક કુંડ મેં આપ સમાયા ઓ કેસા ભેદ રસાયા. નર્ક કુંડની અંદર તારો વાસ. નર્કના જીવમાં કોણ બીજું છે? એના જીવને બીજું કોણ જીવાડે છે? એટલે ગજબ નથી? ગજબ નથી? બહુ કરી. અને નર્ક કુંડના જીવમાં હોય તો એને ગંધ ન આવે ને આપણે ગંધ લીધી ન થાય. એ ખૂબી કરી નાખી. આ ઠાકર બાપુ, આ ઠાકર ખૂબી કરી નાખી. બહુ ઊંડા વિચાર કરીને તે આ બધું સમજાય એમ છે વાલા. બહુ ઊંડા વિચાર કરી તો સમજાય એવું છે. ગજબ નથી કર્યો? ગજબ કર્યો. હિન્દુ અને તુર્કનું એક જ આશ્રમ જેમ એક ધાતુનો ઢાળેલો ડાળો. બધાના 5 તત્વના દેહ છે. એમાં છઠ્ઠો નારાયણ છે. અને પાછું એવું એની કાયદાની કલમ એવી, એનો વહીવટ એટલો સોખો. તમારું જેવું કર્મ હોય ને એવો જ તમને દેહ મળે. એના હિસાબમાં કોઈ દી ફેરફાર જ નહીં, કાંઈ નહીં, કાંઈ નહીં. જેવું તમારું કર્મ. હજી કંપનીમાં તો કદાચ નીચી ડિગ્રી હોય ને કોઈક લાગવગથી સારું કોટર આપી દે. રે વાહ, આમાં એમ નહીં. આમાં કાંઈ હાલે જ નહીં, હાલે જ નહીં. ગજબ છે, ગજબ છે. ઈશ્વર કરતા છે એ કબૂલવું પડે એમ છે બાપુ. હા, કબૂલવું પડે એમ છે. નિજ આત્મને નૈનથી નિરખો. કોઈ મનવૃત્તિને નામમાં વાળી એ આત્મ સ્વરૂપ પરમાત્મ સ્વરૂપને અનુભવની આંખથી જુઓ. નૈનથી નિરખો એટલે આ આંખ છે ઈશ્વરને જોવા સર્જાયેલી નથી. આ આંખ તો 5 તત્વના ઘાટ જોવાને માટે સર્જાયેલી છે. અનુભવની આંખથી જોવાનો છે. એ અનુભવની આંખ આપવાવાળા ગુરુ છે. એ દિવ્ય દ્રષ્ટિ આપનાર, જ્ઞાન દ્રષ્ટિ આપનાર, અનુભવ ચક્ષુ આપનાર ગુરુ છે. એ અનુભવની આંખેથી જોવો. અનુભવની આંખેથી જોવો તો ઘટોઘટની અંદર આ નિર્લેપપણે આત્મારામ પરમાત્મા એક જ ખેલી રહ્યો છે. એક જ ખેલી રહ્યો છે. જે અવસ્થાતીત છે, રૂપ રંગાકારથી પર છે. એવો દેહની માહી નિર્લેપ રે, પરમ શાંતિમાં આત્મા. ઘટો ઘટ એક જ બોલે, એ બોલે રે આપે આપ પરમાત્મા. એવો દેહની માહી નિર્લે. નથી મરતો નથી જન્મતો, નથી વૃદ્ધ જોબન કે બાળો. એ નથી એ મરતો નથી જન્મતો, નથી વૃદ્ધ જોબન કે બાળો. પાપ પુણ્ય તેને નહીં,
પાપ પુણ્ય તેને નહીં, નથી મરતો નથી જન્મતો, નથી વૃદ્ધ જોબન કે બાળો, પાપ પુણ્ય એને નહીં, જે મનવૃત્તિથી બારો. એવો અખંડ યજંપા, એવો અખંડ યજન્મા આત્મા રે, એ અખંડ યજન્મા એ આત્મા રે, જે રંગ રૂપથી છે ન્યારો, એવો દેહની માહી નિર્લેપ, એ નિર્લેપ રે પરમ શાંતિમાં આત્મા, એ સબ ઘટ એક જ બોલે, એ બોલે રે આપે આપ પરમાત્મા, એવો દેહની માહી નિર્લે. રૂપ આકારથી પર છે, જે કાળ રહિત કહેવાય, એ રૂપ આકારથી પર છે, જે કાળ રહિત કહેવાય. મનવૃત્તિની ઉપર ચાલતો, એ મનવૃત્તિ પર ચાલતો, સદા નિવૃત્તિની માય. મનવૃત્તિ ઉપર ચાલતો, સદા નિવૃત્તિ માય. એ તો અમૃત રસનો પીનારો રે, એ અખંડ સુખમાં હિમાત્મા, એ અમૃત રસને એ પીનારો રે, અખંડ સુખમાં હિમાત્મા, એવો દેહની માહી નિર્લેપ, નિર્લેપ રે પરમ શાંતિમાં, એ આત્મા સબ ઘટ એક જ બોલે, એ બોલે રે આપે આપી પરમાત્મા, એવો દેહની માહી નિર્લે.
નહીં ખાતો પીતો કે સાંભળતો આપોઆપ છે ત્યાગી. નહીં ખાતો પીતો કે સાંભળતો જે આપોઆપ છે ત્યાગી. અભ્યાગત તો એને કહીએ જે વ્રેહ સ્વરૂપી વૈરાગી. એ અભ્યાગત એને કહીએ જે વ્રેહ રૂપ વૈરાગી. એ તો તું ही પોકારે રે આદમ કદમના તારમાં. એ તું ही પોકારે રે દમ કદમના તારમાં. એવો દેહની માહી નિર્લેપ રે પરમ શાંતિમાં આત્મા. એ સબ ઘટ એક જ બોલે બોલે રે આપે આપ પરમાત્મા. એવો દેહની માહી નિર્લે સંત સ્વરૂપે સદા સાથમાં શ્વાસ ઉશ્વાસ ઘટમાં. સંત સ્વરૂપે સદા સાથમાં શ્વાસ ઉશ્વાસ ઘટમાં. એ અનાદિ સંતને ઓળખે એના આવાગમન મટી જાય. એ અનાદિ સંતને જે ઓળખે રે એના આવાગમન મટી જાય. એ આ બધી જાહેર વાતો પણ એ ઝીણ્યું રે લાભો ગુરુની શાનમાં. એ આ જાહેર વાતું છે પણ ઝીણ્યું રે લાભ ગુરુની શાનમાં. એવો દેહની માહે નિર્લેપ એ નિર્લેપ રે પરમ શાંતિમાં આત્મા. એ ઘટો ઘટ એક જ બોલે એ બોલે રે આપે આપી પરમાત્મા. એવો
દેહની માહે નિર્લે. એવો દેહની માહે નિર્લેપ રે પરમ શાંતિમાં આત્મા. દેહમાં હોવા છતાં દેહથી નિર્લેપ, દેહનું કોઈ વળગણ નહીં. દેહના રોમે રોમમાં ઓતપ્રોત હોવા છતાં દેહનું એને કોઈ વળગણ નહીં. દેહમાં હોવા છતાં દેહથી ન્યારો. સોહમ આ પૂજા છે દાસ લાભું, કે તને કોઈ એવા ગુરુ મળે ને તો આપ સ્વરૂપ ઓળખાશે. દેહમાં હોવા છતાં દેહથી ન્યારો, કોઈ વળગણ નહીં, કોઈ વળગણ નહીં. ફડાક દઈને આમાંથી નીકળી જાય, ફડાક દઈને નીકળી જાય. 1 સેકન્ડ થાય, નકર રોમે રોમાં હલવાઈ ગયેલો લાગે નહીં. 1 જ સેકન્ડ થાય, 1 જ સેકન્ડ થાય. તમારે ઘર બંધ કરીને બહાર જવું હોય તો ઘણો હકેલો કરવો પડે બાપુ. પોટલા બાંધવા પડે ને ઘણું બધું આવે. આને એવું કાંઈ નહીં, ફટ દઈને આ ઘર મૂકીને ઓલા ઘરમાં રહેવાય હબદીને વયો જાય. પછી વાસ્તુ લેતા વાર નહીં, વાસ્તુ લેતાય વાર નહીં. બોલો. દેહની માહી નિર્લેપ રે પરમ શાંતિમાં આત્મા. જો ભાઈ શાંતિ સ્વરૂપ આત્મા છે હો, બાકી ક્યાંય પૃથ્વી ઉપર શાંતિ મળે એવા બ્રહ્મમાં નહીં પડવાનું. ના, વાતાવરણની શાંતિ મળે. મનને શાંતિ તો આત્મ ધ્યાનથી જ મળે. આ ગાંઠ જ વાળ લેવાની છે વાલા, આની ગાંઠ જ વાળ લેવાની છે. મનને શાંતિ આત્મ ધ્યાનથી જ મળે, બીજો કોઈ ઉપાય નહીં, બીજો કોઈ ઉપાય નથી. દાદા ઉગારામે પણ કીધું, શાંતિ તપ સોહમ છે તમારો આત્મા ઓળખી લેજો. શાંતિ સ્વરૂપ આત્મા છે, અને એ શાંતિ સ્વરૂપ આત્માને જેણે ઓળખ્યો એ મહાપુરુષોની શાંતિ સ્થિરતા ને ધીરતા જોવો ને એટલે તમને ખબર પડે કે આણે શાંતિ તપ પ્રાપ્ત કર્યો છે. એની શાંતિમાં કોઈ દી ભંગ ન પડે, એની શાંતિમાં કોઈ દી ઉકળાટ જ ન થાય. આપણે ઘણી વાર કહીએ છીએ કે અષ્ટાવક્ર ગુરુ કથા કહેતા હતા, રોજ શિષ્યો સાંભળવા આવતા હતા. શિષ્યો બીજા ગમે એટલા આવીને બેસી જાય, પણ જનક રાજા આવે પછી ગુરુદેવ કથાની શરૂઆત કરે. એટલે બધાને એમ થયું કે જનક ગમે એમ તો રાજા કહેવાય ને, એટલે ગુરુ મહારાજ એને માન આપે. એ આવે ત્યારે જ કથા શરૂ કરી દે, આપણે કહ્યું ના આવ્યા હોય, પણ જનક આવે પછી જ કથા શરૂ કરે છે. એ બધાને ભ્રમ થયો, ભ્રમ હારાહારાન થાય. હા, ભ્રમ હારાહારાન થાય. ગુરુ મહારાજે એકવાર બધાના મનોભાવને જોયા કે આ બધાને શંકા થાય છે કે જનક આવે પછી જ કથા શરૂ કરે છે. ગુરુ મહારાજે યોગ માયાથી એવું એક દ્રશ્ય ખડું કર્યું કે જનક રાજાની મિથિલા નગરી જાણે ભડકે બળતી હોય, સળગતું હોય, એવી કથાની જમાવટ થયેલી. ગુરુદેવે કીધું કે હે રાજા જનક, તારી મિથિલા નગરી અત્યારે અગ્નિથી બળી રહી છે, જરા જલ્દી કર, ઘરે જા, તારું સંભાળ. જનક હૈલાય નહીં. અરે અરે ગુરુ મહારાજ, કથા બહુ સારી થાય છે, કથા કયો, કથા કયો. જરાય મારું નગર હળગે છે, હું થાય નહીં. ગુરુ મહારાજ કથા કયો. બીજા શિષ્યોએ નજર કરી તો ખરેખર ગોટા ગોટ ધુવાડાના નીકળે ને કોઈ તુંબડી હાસવાન, કોઈ ઠીકરી હાસવાન ભાગ્યા. ત્યાં ગયા તેવું નહોતું, યોગ માયાથી જેવું દેખાડ્યું હતું ગુરુએ. દોડતા પાછા આવ્યા. ગુરુ મહારાજ અહીંથી સળગે એવું લાગે પણ ત્યાં કાંઈ નથી. ગુરુ મહારાજ કે તમારે બધાને હળગતું હતું ને જનકને નહોતું હળગતું? તમે રોજ એમ કહો છો કે જનક આવે પછી કથા શરૂ કરે. આપણે એ કહેતા હતા કે શાંતિ તપને જેણે પ્રાપ્ત કર્યું છે એની સ્થિરતા હોય છે, એને ઉકળાટ ન હોય, એને ઉકળાટ ન હોય. સુખ ઓર દુઃખ મેં આનંદ રેવે, હરદમ હરિના ગુણ ગાવે, સાધુ એવા નરસે એ અમને બહુ ભાવે. પરમ શાંતિમાં આત્મા છે, શાંતિ સ્વરૂપ આત્મા છે. એ સાધના જેણે કરી છે એના જીવનમાં શાંતિ હોય, એના જીવનમાં શાંતિ હોય.
વાતાવરણમાં ક્યાંય એકાંતે વયા જાવ ને શાંતિ મળે, એ મનનો ડખો ભેળો જ હોય બાપુ. ના ના, એવું નથી, એવું નથી. માં સ્થાનભેદ કરવાની જરૂર નથી. સંતો ઘરના વ્યવસાયો કરતા કરતા સાધનાઓ કરી લીધી છે. કબીર સાહેબે કપડું વણતા વણતા કરી લીધી છે. અખા ભગતે હોનું ઘડતા ઘડતા કરી લીધી છે. એવું કંઈ નથી. પરમ શાંતિમાં આત્મા ઘટોઘટ એક જ બોલે. આપે આપ પરમાત્મા ઘટોઘટમાં એ એક જ બોલી રહ્યો છે, જે સ્વયં સત્તાથી બોલી રહ્યો છે. એને કોઈના આધારની જરૂર નથી. એ નથી મરતો, નથી જન્મતો, નથી વૃદ્ધ જુવાન કે બાળો, એને જન્મય નથી ને એને મરણ નથી. આદિ અંત અને મધ્ય જેને લાગુ ન પડે એ તત્વ ઈશ્વર છે. ઈશ્વર તત્વને આદિ મધ્ય કે અંત નથી. આદિ મધ્ય ને અંત વગરનું જે તત્વ છે, જે કાયમ છે, એ ઈશ્વર છે. ભગવાન થઈ ગયા એમ કહેવાય જ નહીં. થઈ એટલે જેને થવા પાણું નથી, અને ગયા એટલે જેને જવા પાણું નથી. જે કાયમ તત્વ સ્થિર છે એ ઈશ્વર છે. નરસિંહ મહેતાએ ગાયું, જ્યાંથી જેમ તેમનો તેમ, નો વધે ઘટે વાલો, આવે ને જાય નહીં ભર્યો. જ્યાંથી જેમનો છે તેમ છે, એમાં કોઈ દી કાંઈ ફેરફાર થયો જ નથી. ચેતન તત્વ જેમનું છે એમ જ છે, એમ જ છે. જેને કોઈ સમયકાળ લાગુ જ નથી પડતો એ તત્વ ઈશ્વર છે. એ તમારો આત્મા છે, એ આપણો આત્મા. સમયકાળ દેહને લાગુ પડે છે, આત્માને લાગુ નથી પડતો. એ અજર અમર તત્વ છે. નથી મરતો, નથી જન્મતો, નથી વૃદ્ધ, જોબન કે બાળક. એને કોઈ અવસ્થા લાગુ પડતી નથી. ત્રણ અવસ્થાથી પર છે આત્મા. અછેદ અભેદ એને કોક જાણે. બ્રહ્મદર્શી કોઈ સંત સુરમાં એ બ્રહ્મના દેશમાં મોજ માણે. આત્મરૂપને અનુભવી ઓળખે જેણે ગુરુ શબ્દનું લક્ષ્ય લીધું. તત્વમસી પદ અર્થ વિચારી જેણે બ્રહ્મ રસાયણનું પાન પીધું. તત્વમસી પદ મહાવાક્ય વેદનું એનો અર્થ હતો જેણે ગુરુગમનું લક્ષ્ય લીધું ને એને સમજાય છે. એ બ્રહ્મના દેશમાં ભાવ જ બીજો નહીં. શ્રુતિ અને સમૃદ્ધિ જેની શાખ પૂરે. કામને મારી ક્રોધને પજાળી તત્વ લીધું કોઈ આવા સંત સુરે. આત્મ સ્વરૂપને અનુભવી ઓળખે જેણે ગુરુ શબ્દનું લક્ષ્ય લીધું. નથી મરતો, નથી જન્મતો, નથી વૃદ્ધ જુવાન કે બાળો. પાપ પુણ્ય એને નહીં. એને કોઈ પાપ પુણ્ય લાગુ પડતા નથી. પાપ પુણ્યથી જે પર છે, તમે પાપ કરો તોય ભલે, પુણ્ય કરો તોય ભલે, એની હારે તમારા આત્માને કાંઈ લેવા ને કાંઈ દેવા. એ તો નિરાલમ તત્વ છે. એ તો નિરાલમ તત્વ છે. એને કોઈ કાળક્રમણ કે પાપ પુણ્ય કે એને કાંઈ લાગુ પડતું નથી. પાપ પુણ્ય તેને નહીં નહીં. સત અસત લગારે ને સત ન્યાયરે અસત ન્યાયરે કાંઈ લેવા દેવા. એ નિરાલમ તત્વ છે. તમે હાસે માર્ગે હાલો તોય ભલે ને ખોટે માર્ગે હાલો તોય ભલે, પાપ કરો તોય ભલે ને પુણ્ય કરો તોય ભલે. આપણે કહી ગયા આગલી સભામાં કે તમારા 4 અંતસ્કરણનો ભોગવટો છે. ચૈતન બ્રહ્મને કાંઈ નથી, એને કાંઈ નથી. એ તો નિરાલમ તત્વ છે. નહીં સત અસત એને લગાર. એ અખંડ અજન્મા આત્મા રે. એ અખંડ છે, અજન્મા છે. જન્મ થાય એને કોક દી મૃત્યુ હોય. સર્જન થાય એનું કોક દી વિસર્જન થાય. સર્જન થાય એનું કોક દી વિસર્જન થાય. સર્જન થયું જ ન હોય તો વિસર્જનનો સવાલ ક્યાં છે? વિસર્જનનો સવાલ ક્યાં છે? એ અખંડ અજન્મા આત્મા રે નહીં કોઈ વર્ણ કે જાતમાં.
એને કોઈ વર્ણ નથી, એની કોઈ જાતિ નથી. અને આપણે બેન દીકરીને આણું તેડી આવ્યા હોય, પૂરા દિવસો હોય, પછી આપણે પૂછીએ કે બેનને કંઈ નાનું આવ્યું? જો દીકરો આવ્યો હોય તો એમ કે દીકરો આવ્યો, ને દીકરી આવી હોય તો દીકરી, એમ જ કે ને, કાં દીકરો આવ્યો ને કાં દીકરી આવી. કુદરતના ઘરથી આ બે જ જાતિ નક્કી થયેલી છે, પુરુષ ને સ્ત્રી. અને એમાંય પાછો આત્મા એક જ. આપણામાં આત્મા, બેનોમાં આત્મી કહેવાય, એમાંય આત્મા. બસ, એને કોઈ વર્ણ નથી, એને કોઈ જાતિ નથી. વર્ણ જાતિ તો દેહને લાગુ પડે છે, એને નહીં, નહીં કોઈ વર્ણ જાતમાં. અને જે એને ભજે એને પરમાત્માએ વર્ણ જાતિ સામે નથી જોતો. જાત ભાત કાંઈ ન જાણું, હરિભજન કરે હરિ સરખા પ્રાણી, કહે પ્રીતમ ઓળખી લ્યો એંધાણી. ભગવાન જાતિ સામું જોવે છે. જે ભજે એને મળ્યો ન હોય તો કયો, જે ભજે એને ન મળ્યો હોય તો કયો, એને ના પાડી કઈ કે દો નહીં ભજતો આપને આપડશે એટલે લાગે, એવું ખરું? એ બધાય ભ્રમ જ છે આપણા, એ બધાય આપણા ભ્રમ છે. માણસ માણસને અડી નબળાય, બરાબર, ઊંચ નીચ જ્ઞાતિ જાણીને માણસ માણસને અડી નબળાય. કૂતરાને અડી નબળાણા, એને પાળતા નથી, ઠેઠ ખોળામાં નથી બેહારતા. મારો પિન્ટુ, વાહ વાહ. કારણ કે એ તો બહુ ઊંચી કોલ. કેમ છે આપણી સમજણ? કેમ છે આપણી સમજણ? માણસ ભ્રષ્ટ થાય છે એ વાત સાચી, પણ કેમ ભ્રષ્ટ થાય છે? કે આંખે કુદ્રષ્ટિ કરી ત્યાં આંખે વટલાણો, કાને નિંદા સાંભળી ત્યાં કાને વટલાણો, જીભે ખરાબ બોલ્યો ત્યાં જીભે વટલાણો, હાથથી કોઈનું લઈ લીધું ત્યાં હાથે વટલાણો, પગેથી કોઈનું હાલીને ખરાબ કરવા ગયો ત્યાં પગે વટલાણો, મનથી ખરાબ વિચારો કરે એ પલ પલ વટલાણો, અને હું જીવ સૌ એ મોટો વટાળ છે. આ વટાળ કાઢી દેવાવાળા ગુરુ છે બાબુ. હા, વટાળ કાઢી દેવાવાળા ગુરુ છે, ગુરુ છે. બ્રહ્મને ભજીને બ્રહ્મરૂપ બન્યા છે, વાળિયો ભીલ વાલ્મીક ઋષિ બન્યા છે બાબુ, કે નહીં? આમાં જાત ભાત કો કામ નહીં, દડી પડી મેદાનમાં સબ ખેલન કો જાય, જાત ભાત કા કામ નહીં, જીતે ઈ લઈ જાય. એની કોઈ જાતિ નથી, ભગવાનની જાતિ નથી, ને એના ભક્તોની કોઈ જાતિ નથી. જાત નહીં જગદીશની હરિજનની ક્યુ હોય, જાત ભાત કુળ કિસ મેં ડૂબ મરો મત કોઈ. જાત ભાત કુળ મરજાદા હે ગલે મેં ફાંસી, કહે કબીર સુનો ભાઈ સાધુ यूं न मिले अविनाशी. એને કોઈ જાત વર્ણ નથી, કોઈ જાત વર્ણ એને નથી. રૂપ આકાર એને નહીં, કાળ રહિત કહેવાય. ઈશ્વરને કોઈ રૂપ નથી, કોઈ આકાર નથી, એ નિરાકાર છે, આકાર વિનાનો. અને તો કોક કોક માહિતમાં કળે. પાંચ તત્વનું બન્યું પૂતળું, એમાં અણઘણ અવાજ કરે, એ અવાજ વસન થાય છે જો સુખમણ માળા ફરે. ગુરુના જેણે શરણ ગ્રહ્યા કામ તો એના સરે. રૂપાકારથી પર છે, કાળ રહિત કહેવાય, જેને કાળક્રમણ લાગુ જ નથી પડતો, સમય કાળથી જે બહાર છે, કાળ રહિત કહેવાય. રૂપાકારથી પર છે, કાળ રહિત કહેવાય. મનવૃત્તિ પર ચાલતો, મનવૃત્તિ ઉપર આત્મા છે, આ મનવૃત્તિને પ્રેરણા ચૈતન બ્રહ્મ આપી રહ્યો છે. આપણે પણ ઘણી વાર કહેતા હોય, મારે આમ કરવું, તો પછી કુદરતી વિચાર આવ્યો એટલે પછી કીધું એમ નથી કરવું, હવે આમ કરવું. કુદરતી વિચાર આવ્યો ને મેં એમ કર્યું એટલે સફળ થયો. હું બોલ્યો?
કુદરતી વિચાર આવ્યો તે હવે તો કે આ વિચાર કુદરતે આપ્યો હવે એમ તો કે હવે તો કબૂલ કર કે કુદરતે આ વિચાર આપ્યો હવે તો કબૂલ કર. નહીં કરે. હું મન વૃત્તિ પર ચાલતો સદાય નિવૃત્તિમાં. મનવૃત્તિને એ કાર્યરત રાખે ને પોતે હાવ નિવૃત્તિ. અને મનવૃત્તિ ઘણી વાર નવરા નહીં. ચાલુ મનવૃત્તિનો જંજાળ કેવડો. તમારે કાંઈ કામ ન હોય તો મનોવૃત્તિનો વેપાર તો ચાલુ જ રહે છે કે નથી રહેતો? મનોવૃત્તિના વિચારો ચાલુ જ રહે છે કે નથી રહેતા? એક સેકન્ડ વાર બંધ નહીં. હુઈ જાવ એટલે કોણ જાણે કેમ બટન દબાઈ જાય પૂરું. અને જાગો એટલે જેવા જાગ્યા નથી ને વિચારધારા ચાલુ થઈ એટલે આ ગજબનું નથી. એમાંય આપણે કોઈ દી વિચાર ન કર્યો હુઈ જાય એટલે બંધ થાય, જાગે એટલે વિચાર ચાલુ થાય. હવે આનું શું કરું? અને ઘણી વખત તો પછી વિચારધારા એવી રાત થઈ જાય નીંદર હોત ન આવે. લે એ બંધ થાય ને તઈ નીંદર આવે, એ બંધ થાય ને તઈ જ ઊંઘ આવે. લે ગજબ કર્યું નથી. મનવૃત્તિ પર ચાલતો સદા નિવૃત્તિમાં, સદાય નિવૃત્તિની માય. એને કોઈ પ્રવૃત્તિ નથી. સદાય નિવૃત્તિમાં એ અમૃત રસ પીનારો રે અખંડ સુખમાં એ મહાત્મા. એ અમૃત રસનો પીનારો છે, એ અમૃત રસનો ભોગી છે. પરમાત્માને પ્રસન્ન કરવા હોય તો અમૃત રસ એને પાવ. શ્વાસે શ્વાસે સ્મરણ કરો, એ તમે પીઓ ને એને પાઓ. રાજી થઈ જાય. રાજી. અને અમૃત રસ જ ભાવે છે. નામ સ્મરણ જ એને વાલું લાગે છે. એને નામ સ્મરણ જ વાલું લાગે છે. અને જેણે નામ સ્મરણ કર્યું એને એ એટલા વાલા લાગ્યા છે, એટલા વાલા લાગ્યા છે કે પ્રાણ કરતા એ વાલા કર્યા ભક્તોને. અમૃત રસનો પીનારો રે અખંડ સુખમાં ઈ મહાત્મા. અખંડ સુખની અંદર કાયમને માટે અમૃત રસનો આહાર કરે છે. આત્માનો ખોરાક અજંપા છે. આત્માદેવને રાજી કરવા હોય તો એને અજંપાનો ભોગ ધરાવો, નામ સ્મરણ કરો એટલે તમારા ઉપર પરમાત્મા રાજી થઈ જાય. ખાતો પીતો કે નહીં સાંભળતો આપે આપ ત્યાગી નથી. ખાતો પીતો સાંભળતો એ બધા કાર્ય એનાથી થાય પણ એ એનાથી પાર. આપોઆપ ત્યાગી. આપોઆપ એને ત્યાગી થવા પાણું નહીં. ત્યાગી જ છે. એ ત્યાગી જ છે. એને કાંઈ ત્યાગવા પાણું નહીં. ગ્રહણ કર્યું હોય તો તજવું પડે. એણે ગ્રહણ જ નથી કર્યું. ગ્રહણ કર્યું હોય તો તજવું પડે. તમે પૈણાવો જ છૂટા છેડા ઉપાધિ વાડા. ઉપાધિ વગરનો આવો ધંધો, લપ વગરનો ધંધો. અને ગ્રહણ જ નથી કર્યું તો પછી ત્યાગની વાત ક્યાં રહી? નિરાલમ તત્વ છે. નિરાલમ તત્વ છે. આપોઆપ ત્યાગી અભ્યાગત એને કહીએ. એ અભ્યાગત છે. વ્રય સ્વરૂપી વૈરાગી. અભયપદ સ્વરૂપ આત્મા પોતે છે. અભ્યાગત એને કહીએ જે વ્રય સ્વરૂપી વૈરાગી. વૈરાગી ખરેખરો કે ક્યાંય લોભાય નહીં એવો. ઈશ્વર અટાણ સુધી ક્યાંય લોભાણો એવો કોઈ દાખલો નથી. વૈરાગી, પરમ વૈરાગી. લોભાઈ એ આપણે, લોભાઈ આપણે. એ ક્યાંય ન લોભાય. ક્યાંય એટલે ક્યાંય નહીં. ક્યાંય એ ન લોભાય. વ્રય સ્વરૂપી વૈરાગી. એ તુહી પોકારે રે દમ કદમના તારમાં. તુહી પોકારી રહ્યો છે. શ્વાસોશ્વાસમાં એનો ધ્વનિ ઉઠી રહ્યો છે. આ તુહી કરતા તાંજ બિસાવી નામનો સ્મરણ કીધો.
દાદુ ભગત કે આ પિંજણમાંથી પ્રગટ્યો ને મને દાદુ દર્શન દીધો. તુહી 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 આઠેય પોર પુકારી રહ્યો છે, ધ્વનિ ઉઠી રહ્યો છે. સળંગ સુરત એક તાર લાગી રહ્યો છે. એકનાથી ભાગવત એકનાથ મહારાજ એકાદશ સ્કંદની અંદર કહે છે, ઉદ્ધવજી અને કૃષ્ણના સંવાદ વિશે જ્ઞાનેશ્વરમાં એકનાથ મહારાજ કહે છે કે એ ઉદ્ધવ, યોગીઓ મારું પ્રાણ સ્વરૂપ અનુભવે છે. યોગીઓ મારું પ્રાણ સ્વરૂપ અનુભવે છે, જેનો મૂલાધારથી બ્રહ્મરંધ્ર સુધી સળંગ સૂક્ષ્મ ધ્વનિ ગાજી રહ્યો છે, ધ્વનિ ઉઠી રહ્યો છે. મૂલાધારથી બ્રહ્મરંધ્ર સુધી જેનો સૂક્ષ્મ ધ્વનિ ઉઠી રહ્યો છે, એ કાનમાં બે આંગળી નાખવાથી સંભળાય છે. યોગીઓ આને અનહદ નાદ કહે છે. મને તમને ગુરુએ કીધું એ બાપુ એકનાથી ભાગવત એકાદશ સ્કંદ. યોગીઓ મારું પ્રાણ સ્વરૂપ અનુભવે છે, જેનો મૂલાધારથી બ્રહ્મસુંદર સુધી સૂક્ષ્મ તાર લાગી રહ્યો છે, જે કાનમાં બે આંગળી નાખવાથી સંભળાય જે ધ્વનિ ઉઠી રહ્યો છે, એને યોગીઓ અનાહત નાદ કહે છે. તુહી તુહી પુકારે રે દમ કદમના તારમાં. એવો દેહની માય નિર્લેપ રે પરમ શાંતિમાં આત્મા. ઘટો ઘટ એક જ બોલે રે આપે આપી પરમાત્મા. ઈ સંત સ્વરૂપે સદાય સાથમાં. જે શ્વાસ ઉશ્વાસ ઘટમાય, શ્વાસ ને ઉશ્વાસ આ સંત સ્વરૂપે આપણી આરે કાયમ છે. આપણી આરે આ આદિ અનાદિના બે સંત છે, શ્વાસ ને ઉશ્વાસ. સંત સ્વરૂપે સાથમાં જે શ્વાસ ઉશ્વાસ ઘટમાય, એ અનાદિ સંતને ઓળખે એને આવાગમન મટી જાય. આ આદિ અનાદિના સંત છે, આને જે ઓળખે એનું આવાગમન મટી જાય. અને આ સંતને ઓળખાય એને સંત કહેવાય. આ સંતને જેણે ઓળખી લીધા એને સંત કહેવાય. સંતની માં ચીંગડા ન ઉગે, આને ઓળખાય એ સંત. સત્યને કેવળ સત્યને ઓળખે એ સંત. અનાદિ સંતને ઓળખે એના આવાગમન મટી જાય. આ બધી જાહેર વાતો પણ તોય છે ઝીણિયું. લાભો ગુરુની શાનમાં. વેદોની અંદર, શાસ્ત્રોની અંદર, ધર્મગ્રંથોની અંદર જાહેર વાતો કરવામાં આવી, પણ અનુભવ દ્રષ્ટિ એ ઝીણી છે, સૂક્ષ્મ છે, ઝીણીઓ છે. અનુભવ વગર આ વાત સમજાય એમ, સાંભળી લેવાથી સમજાઈ જાય એવું નથી. સ્વાદની વાત સાંભળી લેવાથી સ્વાદ નો આવે, ખાવાથી આવે. એમ જાહેર વાતો આ જ્ઞાનની સાંભળવાથી એનો સ્વાદ નો આવે. સ્વાદ તો અનુભવ કરવાથી આવે. સ્વાદ તો અનુભવ કરવાથી આવે, નકર સ્વાદની ખબર ન પડે. જાહેર વાતો પણ તોય ઝીણિયું. લાભો ગુરુની શાનમાં જેને સદગુરુ મળ્યા, અનુભવ દ્રષ્ટિ આપવાવાળા જેને ગુરુ મળી ગયા, આ સમજણ આ ધ્યાન આપવાવાળા જેને ગુરુ મળ્યા, અને ગુરુની જેણે તન મન ધનથી સેવના કરી એને જ બ્રહ્મ વિદ્યા સફળ થાય છે. મનુ સમૃતિ આપણે કાલ કીધું ને કે 18 પુરાણ છે એમ 18 સમૃતિ છે. મનુ સમૃતિમાં એમ કીધું કે કોદાળીથી ખોદનારો માણસ જેમ પૃથ્વીમાંથી પાણીને મેળવે છે, એમ ગુરુની તન મન ધનથી સેવા કરવાથી ગુરુમાં રહેલી બ્રહ્મ વિદ્યાને સાધક મેળવે છે. કૃપા સાધ્ય મોક્ષ છે, ખાલી પુરુષાર્થ સાધ્ય નહીં. પુરુષાર્થની સાથે કૃપા જોઈએ છે.
તમને એવું લાગે બધી વનસ્પતિ ખાલી પાણીથી જ વધે છે? એવું લાગે છે? આપણે તો એમ જ માની પાણી પાઈએ એટલે વનસ્પતિ વધે છે. નહીં, વનસ્પતિનો રાજા ચંદ્ર છે. દરેક વનસ્પતિ રાતે વધે છે અને ચંદ્રના અમીથી એની વૃદ્ધિ થાય છે. એમ ગુરુ અમૃત ચંદ્રમાં છે. એની કરુણાની દ્રષ્ટિ જ્યારે થાય ને ત્યારે મોક્ષ હસ્તગત થાય. આપણો પુરુષાર્થ અને ગુરુની કૃપા બેયનો સમન્વય થવો જોઈએ. બેયનો સમન્વય થવો જોઈએ તો કામ પતે. ઘી લોટ ને ગોળનો સમન્વય થાય ને તો ડેફલી થાય. તમારું કેમ કેવું લે? સમન્વય થવો જોઈએ. સમન્વય થવો જોઈએ. એ પછી હરખી બનાવતા આવડવી જોઈએ. પછી આ ગુરુ શિષ્યનો સંબંધ કેમ બાંધો ને એવો જ શીખવું પડે. બાપુ હા, નકરી વાતો એ નથી થઈ જતું કાંઈ. ના ના, અઘરો વિષય છે, અઘરો વિષય. જાહેર વાતો પણ ઝીણ્યું રે, લાવો ગુરુની શાનમાં. તો જેણે આ પદને પ્રાપ્ત કર્યું છે, શાંતિ પદને પ્રાપ્ત કરે છે અને એના ચરણે જાય એને શાંતિ આપે છે અને એને સંત કહેવાય. એને જ સંત કહેવાય. શાંતિ પમાડે એને સંત કહીએ. દાસના દાસ થઈ રહીએ. દાસના દાસ થઈ રહીએ. શાંતિ પમાડે એને સંત કહીએ. શાંતિ પમાડે એને સંત કહીએ. વિદ્યાનું મૂળ મારા ગુરુએ બતાવ્યું. વિદ્યાનું મૂળ મારા ગુરુએ બતાવ્યું. ગુરુએ બતાવ્યું. હવે મહેતાનો માર સિદ્ધ ખાઈએ. હવે મહેતાનો માર સિદ્ધ ખાઈએ. શાંતિ પમાડે એને સંત કહીએ. દાસના દાસ થઈ રહીએ. શાંતિ પમાડે એને સંત કહીએ. કીધા ગુરુને બોધનો આપે. બોધનો આપે. કીધા ગુરુને બોધનો આપે. એના સેલા સિદ્ધ થઈએ. એના સેલા સિદ્ધ થઈએ. શાંતિ પમાડે એને સંત કહીએ. દાસના દાસ થઈને રહીએ. શાંતિ પમાડે એને સંત કહીએ. વૈદની ગોળી ખાતા રોગ નો ભાગે. જો રોગ નો ભાગે, રોગ નો ભાગે. વૈદની ગોળી ખાતા
રોગ નો ભાગે જો રોગ નો ભાગે એની ગોળી સિદ્ધ ખાઈએ હવે એની ગોળી સિદ્ધ ખાઈએ શાંતિ પમાડે એને સંત કહીએ દાસના દાસ થઈ રહીએ શાંતિ પમાડે એને સંત કહીએ લીધા વળવાને સોરજો લૂટે લીધા વળાવવાને સોરજો લૂટે સોરજો લૂટે એની સોબતે સિદ્ધ જઈએ એની સોબતે સિદ્ધ જઈએ શાંતિ પમાડે એને સંત કહીએ દાસના દાસ થઈ રહીએ શાંતિ પમાડે એને સંત કહીએ કલ્પતરુ સેવે ને જો દારિદ્ર ઉભે દારિદ્ર ઉભે કલ્પતરુ સેવે દાળદર ઉભે જો દાળદર ઉભે એની સાયામાં સિદ્ધ રહીએ એની સાયામાં સિદ્ધ રહીએ શાંતિ પમાડે એને સંત કહીએ દાસના દાસ થઈ રહીએ શાંતિ પમાડે એને સંત કહીએ મોટાની નોકરીથી જો ભૂખ નો ભાંગે ભૂખ નો ભાંગે મોટાની નોકરીથી ભૂખ નો ભાંગે એની નોકરીએ સિદ્ધ જઈએ એની નોકરીએ સિદ્ધ જઈએ શાંતિ પમાડે એને સંત કહીએ નામ યનામી મારા ગુરુએ બતાવ્યું ગુરુએ બતાવ્યું નામ યનામી ગુરુએ બતાવ્યું મારા ગુરુએ બતાવ્યું સોટું મારે અહીંયા એ હવે સોટું મારે અહીંયા શાંતિ પમાડે એને સંત કહીએ દાસના દાસ થઈને રહીએ શાંતિ પમાડે એને સંત કહીએ મહેતા નરસૈયાની વાણી હાચી વાણી હાચી નરસૈયાની વાણી હાચી વાણી હાચી દામોદર ચરણે રહીએ ગુરુ દામોદર શરણે રહીએ
શાંતિ પમાડે એને સંત કહીએ. દાસના દાસ થઈ રહીએ શાંતિ પમાડે એને સંત કહીએ. શાંતિ પમાડે એને સંત કહીએ. સદગુરુ દેવ કી જય. જય ગુરુદેવ. રામ રામ. આગમ કે સમૂહમાં પોતાને તો હવે એક એક કરશો તો હવા થાય છે. એટલે જ્યાં ઉભા છો ત્યાં જ આમ ઊંચા હાથ કરીને સદગુરુદેવ કી જય બોલી જાઓ.